નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું કોકડું ક્યાં ગૂંચવાયું, આ વિષય પર આજે વાત કરવી છે. પહેલાં તો વાત કરીએ કે હાલના જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે સી.આર. પાટીલ, તેમની તો સી.આર. પાટીલને કોરોના કાળ દરમિયાન એટલે કે 2020માં તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 2017માં એક માઠું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર તો બની ગઈ હતી, પરંતુ માંડ મરતા એ 2017માં સરકાર બની હતી. આ બાદ સંગઠનમાં જડમૂળથી ફેરફાર કરવાની જરૂર હતી. ત્યારે તેવા સમયે એક સક્ષમ અને મજબૂત વ્યક્તિ હોય તેવા વ્યક્તિની નિમણૂક કરવાની હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ સી.આર. પાટીલના નામે કળશ ઢોળ્યો હતો અને સી.આર. પાટીલે પણ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. તેમના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કક્ષાએ ઉત્તર એ ગતિ થતી રહી. પેજ પ્રમુખના સર્જક અને જે રીતના તેમણે માઇક્રો લેવલનું તેમનું પ્લાનિંગ હોય છે તેની નોંધ એ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ હતી. અગાઉ જ તેમણે ટાર્ગેટ આપવા તરીકે તેઓ જાણીતા છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં આટલી બેઠકો આપણે જીતવાની છે, લોકસભાની ચૂંટણી હોય તો તેમાં આટલી બેઠક જીતવાની છે, તાલુકા પંચાયતની દરેક એ બેઝ પર તેઓ ટાર્ગેટ પ્રમાણે કામ કરતા હોય છે. કાર્યકરોથી લઈને પ્રદેશ કક્ષાના મોટા નેતાઓને પણ તેઓ ઝાટકી નાખતા એ ખચકાતા નથી. કેટલાક વિડીયોમાં આપણે જોયું છે કે જાહેર મંચ પરથી તેમણે કાર્યકરોની ઝાટકણી કરી હોય કે કોઈ મોટા નેતાની ઝાટકણી કરી હોય કે સાંસદ લેવલના કે ધારાસભ્ય લેવલના વ્યક્તિને પણ તેઓ મંચ પરથી હસતા કહી દેશે કે આટલા વર્ષથી તમે સાંસદ છો કે ધારાસભ્ય છો, પરંતુ તમારા વિસ્તારમાં જે કાર્યાલય નથી. આવા ઘણા વિડીયો આપણે જોયા છે. એટલે કહેવાની વાત એ છે કે સી.આર. પાટીલે જે રીતનો તેમનો કાર્યકાળ રહ્યો હતો, તેમણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ખાસ કરીને ખૂબ તેનો ફાયદો થયો છે. હવે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીનું નવા પ્રદેશ પ્રમુખનું કોકડું ક્યાં ગૂંચવાયું છે. તો ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ સૂત્રો પરથી માહિતી મળતી મુજબ જલ્દીથી જ વિસાવદરની ચૂંટણી બાદ એ નામ જાહેર થઈ જવાના હતા, પરંતુ વિસાવદરનું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીની એ જે એમણે વિચાર્યું હતું તેનાથી વિપરીત આવ્યું છે. તેને લઈને અત્યારે એ ચૂંટણીમાં લઈને તેમણે અત્યારે એ પ્રદેશ અધ્યક્ષના નામની એ મોડું થતું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ વાતે અટકાયેલી છે કે ક્ષત્રિયને પ્રદેશ અધ્યક્ષ બનાવો, પટેલને બનાવો કે ઓબીસી ચહેરાને તક આપવી, તેને લઈને કોકડું અટવાયું હોય તેવી માહિતી મળી રહી છે. કારણ કે જો ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત ચાલતી હતી, પરંતુ અત્યારની સ્થિતિમાં જો ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પાટીદાર મતદાર એ નારાજ થઈ જાય તેવી સ્થિતિ છે. કારણ કે એક તરફ સૌરાષ્ટ્રમાં તો નારાજગી બહાર આવે છે અને સૌરાષ્ટ્રમાં જૂથબંધી પણ ખૂબ હોય છે. સી.આર. પાટીલનો હોલ્ડ એ સમગ્ર પ્રદેશ કક્ષાએ હતો, તો તેમના સમકક્ષ એ વ્યક્તિ મળવા પણ મુશ્કેલ છે, જે તમામ વ્યક્તિઓને જકડી રાખે અને પકડી રાખે, કોઈને આગા પાછા ના થવા દે કે પ્રદેશની અંદર જે વિખવાદ છે એ ખુલીને બહાર ના આવે. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાતું હતું કે કોંગ્રેસ જેમ તેમાં અંદર વિખવાદ નથી હોતો અને શિસ્તને વરેલી પાર્ટી છે, પરંતુ છેલ્લા ઘણા સમયની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદર એટલો બધો વિખવાદ છે, જેને કારણે જ આ કોકડું એ ગૂંચવાયું છે. કારણ કે સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બનીએ 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી એ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નવા એ નથી જાહેર કરી શકી. સી.આર. પાટીલે ખુદ પણ ઘણી વખત મંચ પરથી કહ્યું છે કે જલ્દી જ હવે નવા પ્રદેશ ગુજરાતને મળવાના છે, પરંતુ હજુ સુધી એ ભારતીય જનતા પાર્ટી નામ જાહેર કરવામાં સફળ થઈ નથી. આ ઉપરાંત બીજી વાત કરીએ તો જો પાટીદારને આ પ્રદેશ પ્રમુખનું સ્થાન આપવામાં આવે તો મુખ્ય બે પક્ષ, મુખ્યમંત્રી પાટીદાર છે અને પ્રદેશ અધ્યક્ષ પણ પાટીદાર થઈએ. એટલે કે મુખ્ય બે જે પદ છે તેમાં પણ પાટીદારનો સમાવેશ થઈ જાય અને પાટીદારનું પ્રભુત્વ વધી જાય. એટલા માટે ક્યાંક ને ક્યાંક તેને અસરને લઈને ઓબીસી એ નારાજ થઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે, જેને કારણે પણ એ કોકડું ગૂંચવાયું હોય કે ક્ષત્રિયને જો જાહેર કરે તો પાટીદાર મતદારો નારાજ થઈ જાય અને આ સમયે પાટીદાર મતદાર નારાજ થાય તેવું ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એમ નથી. બીજી તરફ જો પાટીદારને એ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો ઓબીસી સમાજના નેતાઓ છે, કાર્યકરો છે અને લોકો છે એ નારાજ થઈ જાય કે વર્ષોથી જે રીતની ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે
તે રીતના જ પ્રદેશ અધ્યક્ષને જાહેર કરવામાં આવે છે. કોઈ નવા સમાજના નેતાને સ્થાન નથી આપવામાં આવતું. આ તરફ રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે સર્વસ્વીકૃત એ ચહેરો નથી મળતો. એટલે કે ભાજપના જે આગેવાનો છે પ્રદેશ કક્ષાએ તે બધામાં સ્વીકૃત ચહેરો હોય તે ચહેરો નથી મળી રહ્યો, જેને કારણે પણ એ પ્રદેશ અધ્યક્ષના નામમાં એ મૂંઝવણ એ ભારતીય જનતા પાર્ટીને રહેલી છે. તો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો સતત કહેતા રહે છે કે જલ્દી જ એ પ્રદેશ અધ્યક્ષ નવા મળી જશે, પરંતુ હજુ સુધી એ કોઈ જાહેર કર્યા નથી અને નજીકના સમયમાં પણ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. અત્યારના સમયમાં જો આપણે પ્રદેશ અધ્યક્ષની ચહેરાની વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ છે, ગોરધન ઝડફિયા છે, એ બધાના નામ એ પ્રદેશ અધ્યક્ષની રેસમાં આગળ ચાલી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે રીતની નીતિ રહી છે અને જે રીતની પેટર્ન રહી છે કે તે ગમે તે નવા ચહેરાને પણ સ્થાન આપી શકે છે, પરંતુ હજુ સુધી 1 વર્ષ કરતાં વધુ સમય એટલે ખૂબ લાંબો સમય કહેવાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ જાહેર થયા નથી. આને લઈને નવી દિલ્હીમાં પણ ઘણી વખત બેઠક મળી ચૂકી છે. કુલ પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહથી લઈને તમામ ગુજરાતના મોટા નેતાઓની બેઠક મળી ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કોકડું ગૂંચવાયેલું છે, જેના કારણે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષના નામ જાહેરાત કરી નથી. તો આગામી સમયમાં જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ નવા પ્રદેશ પ્રમુખનું જાહેરાત ક્યારે કરે અને આ કોકડું ક્યારે ગૂંચવાય, કોના નામ પર ભારતીય જનતા પાર્ટી મતદાર રાખે છે તે પણ જોવાનું રહ્યું. અને આ વ્યક્તિને એ પ્રદેશના તમામ લોકો સ્વીકારે છે કે કેમ, કે અંદર કોંગ્રેસની જેમ એ વિવાદ સામે આવે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.